થોડું રોકાઈ જજો, સ્ક્રોલ કરશો નહીં, કારણ કે આ શબ્દો કદાચ તમને માટે જ હોઈ શકે. ઘણા લોકો પૂછે છે, દેવ માતાજી ખરેખર મારી સાથે છે કે નહીં? અને સાચું કહું તો માતાજી એ રીતે નથી આવતા કે સ્વપ્નમાં આવીને કહે, હું તારી સાથે છું. પણ જ્યારે માતાજી તમારી સાથે હોય ત્યારે જીવન ખુદ સંકેતો આપવાનું શરૂ કરે છે. જો આ સંકેતો તમને અનુભવ્યા છે તો સમજી જજો, તમારો બેડો પાર છે. સૌથી પહેલો સંકેત, તમારું જીવન સહેલું નથી રહ્યું. વારંવાર તૂટ્યા છો, અપમાન સહન કર્યું છે, લોકો પર વિશ્વાસ કરીને દગો ખાધો છે. પણ ધ્યાન આપજો, તમે તૂટ્યા છતાં પૂરેપૂરો ક્યારેય ખતમ થયા નથી. કારણ કે જેને દેવ માતાજી સાચવે છે એને જીવન તોડતું નથી, એને જીવન ઘડે છે. ત્યારબાદ બીજો સંકેત, કેટલાક સમય તમને એકાંત ગમે છે. ભીડમાં હોવા છતાં તમે અંદરથી શાંત રહેવા માંગો છો. આ એકાંત દુઃખ નથી, આ એકાંત એ માતાજી સાથે જોડાવાનો સમય છે. માતાજી અવાજમાં નથી બોલતા, માતાજી શાંતિમાં બોલે છે. અને ત્યારબાદ હવે ત્રીજો સંકેત, મોટી મુશ્કેલી સામે આવી હોય છતાં અંદરથી એક અદ્ભુત હિંમત આવે. એક અવાજ કહે કે ડર ન કર, કંઈ નહીં થાય. આ અવાજ તમારો નથી, આ દેવ માતાજીનો આશીર્વાદ છે. ચોથો સંકેત, કોઈ કારણ વગર આંખ ભીની થઈ જાય. માતાજીનું નામ લેતા દિલ ભરાઈ આવે. અને આ રડવું દુઃખનું નથી, આ રડવું આત્માની શુદ્ધિ છે. જ્યાં આંખ રડે ત્યાં માતાજી નજીક હોય છે. ત્યારબાદ પાંચમો સંકેત, કેટલીક વખત બધા રસ્તા બંધ દેખાયા હશે, પણ છેલ્લી ક્ષણે ક્યાંકથી રસ્તો ખુલી ગયો હશે. આને સંયોગ નથી કહેતા, આને કૃપા કહેવાય છે. માતાજી ત્યાં રસ્તો બનાવે છે જ્યાં માણસને દિવાલ જ દેખાય. ત્યારબાદ છઠ્ઠો સંકેત, તમારા દુશ્મનો તમને નુકસાન કરવા ઈચ્છે પણ અંતે પોતે જ કારણ કે જ્યાં માતાજી રક્ષા કરે ત્યાં કોઈ નકારાત્મક શક્તિ ટકી શકતી નથી. સાતમો સંકેત ખૂબ જ ખાસ છે. તમને વારંવાર માતાજીના નામ, ફોટા, ભજન, મંત્ર નજરે પડે. આ યાદચ્છિક નથી, આ બોલાવણ છે. માતાજી ભક્તને બોલાવતા નથી, માતાજી ભક્તને ખેંચે છે. આઠમો અને સૌથી મોટો સંકેત, તમે હજી અહીં છો, બધી મુશ્કેલીઓ પછી પણ તમે જીવતા છો. આશા રાખો છો, કારણ કે જો માતાજી તમારી સાથે ન હોત તો તમે આટલું બધું સહન કરી શક્યા જ ન હોત. અંતિમ શબ્દો, જો આમાંથી એક પણ સંકેત તમને લાગુ પડે તો સમજી જજો, દેવ
માતાજી તમારી સાથે છે અને જેને માતાજી મળે એ ક્યારેય હારતો નથી, ફક્ત થોડી મોડે જીતે છે. જય માતાજી. કોમેન્ટમાં જય માતાજી લખજો અને આ વિડીયો એ વ્યક્તિને મોકલજો જેને આજે આશીર્વાદની જરૂર છે. જય માતાજી.